નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજે આપણે વાત કરશું માર્કેટ યાર્ડના ભાવો તેમજ સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વ સ્તરે કપાસની શું પરિસ્થિતિ છે, કપાસના વાવેતરની શું પરિસ્થિતિ છે અને આવનારા સમયમાં કપાસ ઉગાડતા ખેડૂતોને કેવા ભાવ મળી શકે છે એની. તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજની વાત શરૂ કરીએ આપણે. તો ગઈકાલે ન્યૂયોર્ક કોટન વાયદો થોડો વધીને આવ્યો છે, પરંતુ ભારતના સ્થાનિક માર્કેટની અંદર ગાંસડીના ભાવ 650 રૂપિયા જેવા ઘટીને આવી રહ્યા છે. વર્તમાન સમયમાં ખેડૂતોને જે કાંઈ કપાસમાં ભાવ મળી રહ્યા છે એ કપાસિયા ખોળમાં તેજી રહેલી છે, એને કારણે કપાસના આ ભાવ જળવાઈ રહ્યા છે અને આવનારા 2 મહિના સુધી કદાચ આ ભાવ હજુ જળવાઈ રહેશે, કારણ કે હવે નવું ઉત્પાદન સપ્ટેમ્બર એન્ડની સુધીમાં ધીમે ધીમે માર્કેટમાં પ્રવેશશે. ત્યાં સુધી તમામ જીનર્સોએ જૂના કપાસ પર જ આધાર રાખવાનો હોય. લગભગ આ ભાવ ઘટવાની નહિવત શક્યતાઓ છે, પરંતુ સપ્ટેમ્બર એન્ડમાં અને ઓક્ટોબર મહિનાની અંદર માર્કેટ થોડુંક વોલેટાઇલ થઈ શકે છે. માટે જે કોઈ ખેડૂતોને જૂના કપાસ પડ્યા છે એમણે આ 2 મહિના દરમિયાન પોતાના કપાસ બની શકે તો ધારેલા ભાવ સુધી જો પહોંચી જાય તો વેચી દેવા યોગ્ય ગણાશે, કારણ કે અલ નીનોની અસર ઓછી થતાં વિશ્વ માર્કેટની અંદર ભારતના કપાસની ડિમાન્ડ કેટલી રહેશે એ કહેવું તો મુશ્કેલ છે, પરંતુ કપાસ આયાત કરતા તમામ દેશો પાસે વર્તમાન સ્થિતિમાં વરસાદ સારો હોવાથી અને અલ નીનોની અસર ઓછી થઈ હોવાથી કપાસ ઉત્પાદન એ લોકોને પણ વધશે. પરિણામે ભારતના કપાસની ડિમાન્ડ થોડી ઓછી થશે. જોકે એના પ્રમાણમાં ભારતની અંદર આ વર્ષે અન્ય ખેત પેદાશોનું વાવેતર પણ ધીમે ધીમે જ્યારે વધી રહ્યું છે ત્યારે કદાચ કપાસનું વાવેતર થોડું ઘટશે, પણ આ ઘટાડો કદાચ નહિવત હોવાથી ભાવ લગભગ 1400થી 1800ની વચ્ચે તમને જોવા મળશે. અને નવા વર્ષના કપાસના ભાવ 1400થી 1800ની વચ્ચે જ્યારે જોવા મળે એમ હોય ત્યારે કપાસમાં દવા, ખાતર અથવા તો કપાસ વીણાટમાં તમારે કેટલો ખર્ચ કરવો, કેવી રીતે કરવો એનું નિયંત્રણ આપ કરી શકો એ ખરેખર બુદ્ધિનું કાર્ય ગણાશે, કારણ કે ખર્ચની સામે જો ભાવ પૂરતા નહીં મળે તો ખેડૂતને જે નફો મળવો જોઈએ અથવા તો એને જે વળતર મળવું જોઈએ એ વળતરની અપેક્ષા એમની સાવ ઓછી થઈ જશે. માટે કપાસ વીણાટ હોય કે અન્ય કોઈ દાડી ખર્ચ હોય તો એનું મેનેજમેન્ટ કેમ કરવું એ અત્યારથી જ વિચારી લેવું જરૂરી છે. સાથે સાથે હજુ પણ જો આપના ખેતરમાં વેણો વેકળાની અંદર પાક નિષ્ફળ ગયો હોય તો ત્યાં અન્ય કોઈ પાક ઉગાડીને આપ કપાસમાંથી અલિપ્ત રહીને થોડું વાવેતર ઘટાડો અને નવા કોઈ પાકની વાવવા માટેનો અને ઉત્પાદન માટેનો પ્રયત્ન કરો એવી આપ મારા મિત્રોને અપીલ છે અને અપેક્ષા છે. ગઈકાલ તારીખ 25/7/2024ના રોજ રાજકોટની અંદર 1350થી 1560 વચ્ચેનો ભાવ જોવા મળ્યો. સાવરકુંડલામાં 1180થી 1545 વચ્ચેનો ભાવ જોવા મળ્યો. બોટાદ યાર્ડમાં 1240થી 1540નો ભાવ જોવા મળ્યો. ગોંડલ યાર્ડમાં 901થી 1516નો ભાવ જોવા મળ્યો. બાબરાની અંદર 1330થી 1560નો ભાવ જોવા મળેલ છે. વાંકાનેરમાં 1350થી 1525, રાજુલામાં 1251થી 1525, ઉપલેટામાં 1200થી 1420,
આમ અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં ઓછા વધતા પ્રમાણમાં જે કાંઈ વેપારો થયા છે એ ભાવો જોવા મળ્યા છે. આ ભાવ સ્ટેબલ સમજીને આપના સ્થાનિક લેવલ સુધી જો 20, 25, 35, 50 રૂપિયાના ઘટાડા સુધી ઘર સુધી બેઠતા જો આપણને 1450, 1500 કે 1500 સુધીના ભાવ મળે છે તો એ ભાવ યોગ્ય એવું ગણીને આપ આપના કપાસનો વેપાર કરી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.